હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 304/2025-26 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની સુધારા ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સરકારશ્રીના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના મધ્યસ્થ આલેખન તંત્ર ગાંધીનગર હસ્તકના વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 872 જગ્યાઓ માટે મંડળ દ્વારા પ્રસિદ્ધ જાહેરાત ક્રમાંક 304/2025-26 અંતર્ગત CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા છે, જે 9/11/2025 રોજ યોજવામાં આવેલ હતી. પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની ફાઇનલ આન્સર કી 20/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. અને સદર ફાઇનલ આન્સર કી સામે ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો અને વિષય નિષ્ણાંતશ્રીઓ પાસે પુનઃ ચકાસણી કરાવતા પાર્ટ બી ના પ્રશ્ન ક્રમાંક 112માં ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાને લઈ એક કરતાં વધુ જવાબ સાચા ઠારવવામાં આવેલ છે. તેમજ અગાઉ રદ કરાયેલ પ્રશ્ન પૈકી પાર્ટ એ ના પ્રશ્ન ક્રમાંક 30નો ફક્ત સામાન્ય પ્રશ્નપત્ર માં સમાવેશ થાય, જ્યારે પાર્ટ બી ના પ્રશ્નપત્ર 129 તથા 176નો સામાન્ય પ્રશ્નપત્ર આઈડી મિત્રો આપેલો છે, તથા ઓછી દ્રષ્ટિ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટેના પ્રશ્નપત્ર વીઆઈ પ્રશ્નપત્ર આઈડી આપેલો છે. બંનેમાં સમાવેશ થયેલ હોય સદર ફાઇનલ આન્સર કીમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે. તો પાર્ટ એમાં મિત્રો પ્રશ્ન નંબર 30 છે, પાર્ટ બીમાં પ્રશ્ન નંબર 112, 129 અને 174 છે. તો ઉપરોક્ત સુધારા અન્વયે સામાન્ય પ્રશ્નપત્ર તથા ઓછી દ્રષ્ટિ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટેના પ્રશ્નપત્ર બંને પ્રશ્નપત્રના રદ થયેલા પ્રશ્નો માટે ઉમેદવારોને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર રહેશે. ઉમેદવારોએ નીચે દર્શાવ્યા પ્રમાણે માર્ક્સ મળવાપાત્ર રહેશે. વધુમાં 20/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કીની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. તો એ મિત્રો સેક્શન વાઇઝ માર્ક આપેલા છે. પાર્ટ એમાં પ્રશ્ન નંબર 59 ટોટલ માર્ક 60 રહેશે અને ટોટલ પ્રશ્ન 59 રહેશે. પાર્ટ બીમાં ટોટલ પ્રશ્ન 148 અને ટોટલ માર્ક 150 રહેશે. તે મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે 1.01695 અને ખોટા જવાબ માટે -0.25424 માર્ક્સ મળવાપાત્ર રહેશે. અને પાર્ટ બીમાં 148 પ્રશ્નો માટે સાચા જવાબ માટે 1.01351 અને ખોટા જવાબ માટે -0.25338 માર્ક્સ કપાત કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર પાર્ટ એમાં ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે પાર્ટ એમાં 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા પ્રશ્નનો 1 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 અને પાર્ટ બીમાં 148 પ્રશ્નો માટે 150 માર્ક્સ મુજબ પ્રતિ સાચા પ્રશ્ન માટે 1.01351 અને ખોટા જવાબ માટે -0.25338 માર્ક મળવાપાત્ર રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.